તો ગાઈસ હવે રેખાબેન ને ત્યાંથી તો અમે આવતા રહીએ અને અત્યારે ફ્રૂટ લઈએ તો હું તમને એક નવીન વસ્તુ મજામાં તમે કેમ તમને લાગે કે હું આવવાનું તમને હુવા દાઈ લે આ ચાલુ માં આવી તો ગાઈસ બધે તપાસ કરી લીધા ક્યાંય નથી મળતું એક હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય બ્લોગ કેમ છો બધા મજામાં ને તો અત્યારે સવારમાં કેટલા 9:30 થયા ને મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને વારા ફેરાની જેમ મેં બ્લોગ છે કારમાં જ સ્ટાર્ટ કર્યો છે ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને આજે અમે અત્યારે ઘરે જઈએ છીએ કારણ કે જો અડધો રસ્તો છે કપાઈ ગયો ને હજી અડધો બાકી છે તો રાતના નીકળ્યા હતા તો મેં કીધું કે ચાલો એ બ્લોગની સ્ટાર્ટ કરી દઈએ તો જો જઈએ રસ્તામાં છે ડુંગર હમણાં આવશે ને તો હું તમને સવારનું ટાણું છે તો નાસ્તાનો સમય છે તો નાસ્તો તો ભેગો પડી કાની હતા પણ એમાં નહોતા ખાવા તો અહીંયા એક આવ્યું હતું નાનકડું એવું સિટી તો કેસા લીધા છે અને ઢોકરી લીધી છે તો ચાલો તમે પણ ખાવા તો ગાઈસ હજી તો અમે અડધો રસ્તો જ કાપ્યો છે હજી અડધો બાકી છે ખબર નહીં ક્યારે પૂછું આજે એક ખુશીની વાત કહું કારણ કે મને ગેર પાડતા આવડી ગયું બંને કારા કે જાઉં જો હા કે નહીં જો આગે જાઉં અહીં ગાઈસ પાણી બંધ કરતા ન કહો પવનનો અવાજ આવે ગેર પાડતા આવડી ગયા તાળીઓ પાડો અમારી બેન હોય તો એમ કે વેચી તાળીઓ પાડો દિવ્યાની આવડે હું તો એ ખુશીમાં હોય ને બનાવવા જો સ્પેશિયલ મૂંથારો પલાવારો ગુંદવારો તારી માર હેરકી માર આલે ડબલ મૂંથાર ખાતો તારે મોજ કઈ દાલે હું ઈ ખા મને ભાવે આ મૂંથાર તો મસ્તી નો હોય તો કોઈ જ મૂંથાર ને અડાઈ નહીં ખાવું તો દૂરની વાત છે પણ મને આ મૂંથાર ભાવે માવા વાળો તો ફાઇનલી ગાઈસ અમે કુતિયાણા છે પહોંચી ગયા ને હવે પોરબંદર છે ભોગવા આવ્યા ને પાણીની બોટલ નાસ્તો કષ્ટી હતી ભનાન કષ્ટી ખાધી પાણી નહોતું મેં કીધું હું લેવા નહીં જા કે જાય કે તું લેતી આવી તો ઠંડુ લેતી આવી તો નકર ઠંડુ ન લેવા દે લાલસ દીધું મને તો ઠંડુ લઈને આવી તો હેટા લાલસ દીધું તું દેતું તું લાલસ હા હું થોડી ઉતરા વગર લેવી હા પીવાય અટાણે જ મજા આવે પીવાની તો જો હવે હમણાં પૂગી જાય હું થોડીક વાર પછી પોરબંદર ફાઇનલી ગાઈસ પોરબંદર છે પૂગી ગઈ ને હવે મારે થોડું કામ છે તો જો એ કામ કરવા છે જાઉં છું મારે કાપડ લેવાનું છે ડ્રેસ મટીરિયલનું મળી જાય તો સારું જો અહીંયા અંદર જો આ બધી કાપડની જ દુકાન છે અહીંયા અંદર તો મળી જાય તો સારી વાત છે તો મારા ચોઈસ એવી હોય ને કંઈ કલર જ ન મળે એટલે પૂરી થઈ છે મળી જાય તો જોવા હવે જો તપાસ કરી લઈએ તો ગાઈસ બધે તો પાસ કરી લીધા ક્યાંય નથી મળતું એકાતું બે થોડા એવા હતા પણ એ તો બહુ મેચ નહોતા થતા એટલે હવે બીજી છે ને તાનીશી સોરી એમાં જાઉં છું કારણ કે મારા વધારે પડતા કપડાં તો હું ધ્યાનથી જ લાવું બધા પણ હવે જોવા ત્યાં મળે કે નથી મળતું એમ ફાઇનલીમાં જે લેવાનું હતું એ મેં લઈ લીધું બનાહાટું 2-3 નવી વસ્તુ લીધી છે પણ એને નહીં કહું સરપ્રાઈઝ છે કારણ કે એનો બર્થડે હતો તો ગિફ્ટમાં દેવાનું છે તો ઘણું બધું છે તો એ તમે જોતા રહેજો ને મેં શું લીધું પછી તમને બતાવીશ તો ગાઈસ અત્યારે હું માંડવી લેવા આવી પાછા જઈએ અમે તો માંડવી મને બહુ ભાવે તો અહીંયા હું કારનું શીખવા આવતી ને ત્યારે આ ભાઈ પાસેથી લઈ જતી તો અત્યારે લેવા માંડવી છે તે કંઈ કોટા બધું મળે
તો ગઈસ કીધું ને હું માંડવી કરતી હતી આખા રસ્તે મેં આજ માંડવી જ કરીને વા સાઈડ ઉપર હોય પણ માંડવી જ કરતી હતી નાનો લેતી હતી વાત થાય પોરબંદરમાં આવે ને મેળ ખાઈ ગયો તો ગરમા ગરમ ફૂલ વરાળ નીકળે હજો ઓરા લે આવી જો થેન્ક યુ હા તોય ને પલકતોય ને જોઈ તેજા યાર થેન્ક યુ મહેલ રેખાબેન પાસે જઈએ મારે એક વન પીસ હતું એ ફિટિંગ કરાવવાનું હતું તો એના પાસે જઈએ તો ચાલો હવે ક્યાં જઈએ અને મળીએ આપણે માતૃકૃપામાં આવી ગયા છે રેખાબેન પાસે ને શું કરાવવાનું છે હું જોઈએ હેલો રેખાબેન મજામાં તમે કેમ તમને લાગે કે હું આવવાનું તમને હુવા દાઈ લે આ ચાલુ માં આવી ચાલો. હું તો હા હા ચાલો તો હવે કામ કરવાનું હોય એ કરી લઈએ ને નવો સ્ટોક કોઈને આવવું હોય તો આવજો વિઝિટ કરજો વિડીયો મૂકેલ જ છે મેં હજી ખોલે જ લીધી હતી હા મળી એવું જ લઈ તો ગઈશ હવે રેખાબેનને ત્યાંથી તો અમે આવતા રહ્યા અને અત્યારે ફ્રૂટ લઈ આવ્યા હું તમને એક નવીન વસ્તુ ગઈશ તો આ નવું ફ્રૂટ છે જાપાનનું ખબર નહીં કેવું હોય ભાઈ કે જાપાનનું છે મીઠું મીઠું બાકી તો રનિંગના ફ્રૂટ હોય એ જ છે બધા તો ફાઇનલી ગાઈસ અમે અમારા ઘરે છે અત્યારે પૂગી ગયા ને જો હમણાં થોડી વાર પહેલાં પૂગ્યા ને બધો સામાન ઉતાર્યો કારમાંથી ને બસ હમું હજુ મૂકી લીધું હતા તો જમવાનું ટાણું થયું તો ચાલો હવે જમી આવીએ મળી લીધું બધાને ને અત્યારે આ બાજુ તો વરસાદ નહોતો એ બાજુ અમે આવ્યા ને ત્યાં તો બહુ વરસાદ હતો તો બસ તો એવું હતું ને હવે મેં કીધું કે વ્લોગનું એન્ડ કરી દઈએ પોરમાં ખોટી થયા હતા તો ના પણ મારે બહુ વાર લાગી ગઈ ને પછી નવો બ્લોગ પાછો મતલબ કે નવો બ્લોગ છે પાછો કન્ટિન્યુ કરશું આપણે પણ 1-2 દિવસ પછી કારણ કે ઘરની સાફ સફાઈ કરવાની છે હજી ને બસ બાય આવજો મળીએ પછી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય गाड़ी में बैठ के इंतजार कर रहा हूँ मैकेनिक ही नहीं आया